રાજપૂતાણીની આબરૂ બનેલી ઘટના. સૌરાષ્ટ્રની ધરતી હંમેશા વીરતા, સ્વાભિમાન અને બલિદાનની સાક્ષી રહી છે. અહીંનું દરેક કણ જાણે શૌર્યગાથા ગાય છે. અને એ જ ધરતી પર એક નાનકડું પણ ગૌરવશાળી ગામ હતું, જ્યાં ઊંચી દિવાલોથી ઘેરાયેલો એક મજબૂત દરબારગઢ ગામની ઓળખ હતો. આ ગઢ માત્ર પથ્થરોનો ઢગલો નહોતો, પણ અહીં વસતા લોકોના માન, આબરૂ અને પરંપરાનો રક્ષક હતો. સવાર પડતા જ ગઢના બારણા ખુલતા અને અંદરથી જીવનની ગતિ બહાર વહેતી. ઘોડાઓના ડાબલાના અવાજ, સૈનિકોની તાલીમ અને સ્ત્રીઓના મીઠા સ્વર સાથે આખું વાતાવરણ જીવંત બની જતું. પણ આ શાંતિ અને ગૌરવની વચ્ચે એક એવી ઘટના થવાની હતી, જે આ ધરતીને હંમેશા માટે યાદ રહી જાય તેવી હતી. આ ગઢમાં રહેતી હતી રાજપૂતાણી કેસરીબાઈ, જેનું નામ જ તેની ઓળખ હતું. તેના ચહેરા પર એક અજોડ તેજ અને આંખોમાં અડગ આત્મવિશ્વાસ દેખાતો. તે માત્ર સુંદર નહોતી, પણ તેની અંદર એક એવી શક્તિ હતી, જે મુશ્કેલ સમયમાં પણ તેને અડગ રાખે. બાળપણથી જ તેને શસ્ત્ર વિદ્યાનો અભ્યાસ કરાવાયો હતો, કારણ કે તેના પિતા માનતા હતા કે રાજપૂતાણી માત્ર ઘર સંભાળવા માટે જ નથી, પણ જરૂર પડે ત્યારે યુદ્ધ ભૂમિમાં પણ ઉતરવા તૈયાર હોવી જોઈએ. કેસરીબાઈએ તલવાર ચલાવવી, ઘોડેસવારી અને પોતાનો બચાવ કરવો બાળપણથી જ શીખી લીધું હતું. અને સાથે સાથે તેને સંસ્કાર પણ એટલા જ મજબૂત મળ્યા હતા કે તે મોટા લોકોનો આદર કરે, ગરીબોની મદદ કરે અને પોતાના કુળની આબરૂને સર્વોપરી માને. કેસરીબાઈના લગ્ન થયા હતા વિરાટસિંહ સાથે, જે એક શૂરવીર રાજપૂત અને ગઢના રક્ષક હતા. વિરાટસિંહ પોતાના સાહસ અને બુદ્ધિ માટે જાણીતા હતા. ગામના લોકો તેમને ખૂબ માન આપતા. અને કેસરીબાઈ અને વિરાટસિંહનો સંબંધ માત્ર પતિ પત્નીનો નહોતો, પરંતુ એકબીજાના સાથીદાર અને મિત્રનો પણ હતો. બંને વચ્ચે ગાઢ સમજણ અને સન્માન હતું. જ્યારે વિરાટસિંહ યુદ્ધની વાતો કરતા, ત્યારે કેસરીબાઈ પણ રસ લઈને સાંભળતી અને ઘણી વખત તો તે તેમને સલાહ પણ આપતી. આ સંબંધમાં પ્રેમ સાથે ગૌરવ અને જવાબદારી પણ જોડાયેલી હતી. ગામમાં જીવન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હતું. લોકો પોતાના કામમાં વ્યસ્ત રહેતા, ખેતરોમાં પાક લહેરાતો અને દરબારગઢમાંથી સુરક્ષા અને વિશ્વાસનો અનુભવ થતો. પરંતુ આ શાંતિ વધારે સમય ટકી ન શકી, કારણ કે પડોશી રાજ્યના એક ક્રૂર અને લોભી સેનાપતિની નજર આ ગઢ પર પડી ગઈ હતી. તેને ખબર પડી કે આ ગઢમાં માત્ર સંપત્તિ જ નથી, પણ અહીં એક એવી રાજપૂતાણી રહે છે, જેની સુંદરતા અને ગૌરવની ચર્ચા દૂર સુધી થાય છે. અને તેની અંદર એક ખોટી ઈચ્છા જન્મી. કેસરીબાઈને પોતાના અધિકારમાં લેવાની. સેનાપતિએ પોતાના માણસોને ગઢ વિશે માહિતી એકત્ર કરવા મોકલ્યા. થોડા જ સમયમાં તેને ખબર પડી કે વિરાટસિંહ અને તેમના સૈનિકો એક મોટા યુદ્ધ માટે તૈયારી કરી રહ્યા છે, અને કદાચ થોડા દિવસોમાં તેઓ ગઢ છોડીને જવાના છે. આ સમાચાર સાંભળતા જ સેનાપતિના મનમાં એક કાવતરું રચાયું. તેણે વિચાર્યું કે જ્યારે ગઢ નબળું પડશે, ત્યારે તે હુમલો કરીને પોતાના ઈરાદા પૂર્ણ કરી શકશે. એક સાંજ વિરાટસિંહ ગઢમાં આવ્યા અને તેમણે પરિવાર સાથે બેઠક કરી. તેમના ચહેરા પર ગંભીરતા હતી. તેમણે કહ્યું કે પડોશી રાજ્ય સાથે યુદ્ધ અનિવાર્ય છે અને તેમને પોતાના સૈનિકો સાથે જવું પડશે. આ સમાચાર સાંભળીને ગઢમાં ચિંતા ફેલાઈ ગઈ. પરંતુ કેસરીબાઈએ શાંતિથી તેમની વાત સાંભળી. તેની આંખોમાં ચિંતા હતી, પરંતુ સાથે સાથે ગર્વ પણ હતો કે તેનો પતિ પોતાના ધર્મ અને ફરજ માટે જઈ રહ્યો છે. તે રાત્રે કેસરીબાઈ અને વિરાટસિંહ ગઢની છત પર બેઠા હતા. સાંજની રાત્રિમાં બધું શાંત લાગતું હતું, પરંતુ બંનેના મનમાં ઘણા વિચારો ચાલી રહ્યા હતા. વિરાટસિંહે કહ્યું કે જો કંઈ અનિચ્છનીય બને તો આ ગઢની જવાબદારી હવે કેસરીબાઈ પર રહેશે. આ શબ્દો સાંભળીને કેસરીબાઈએ દ્રઢ અવાજમાં કહ્યું કે તે પોતાના પ્રાણ આપી દેશે, પરંતુ ગઢની આબરૂ પર કોઈ આંચ આવવા દેશે નહીં. આ વચન માત્ર શબ્દો નહોતા, પરંતુ તેની અંદર છુપાયેલું શૌર્ય અને સંકલ્પ હતું. કેટલાક દિવસો પછી વિરાટસિંહ પોતાના સૈનિકો સાથે યુદ્ધ માટે નીકળી ગયા.
આ ગઢ હવે સ્ત્રીઓ અને વૃદ્ધોના હાથમાં હતો. બહારથી બધું શાંત લાગતું હતું. પરંતુ અંદરથી એક અજાણી ચિંતા બધાના દિલમાં વસવા લાગી હતી. કેસરીબાઈ રોજ ગઢના બારણા પર જઈને દૂર સુધી નજર કરતી. જાણે કોઈ ખતરાની રાહ જોઈ રહી હોય. તેને અંદરથી એક અહેસાસ થઈ રહ્યો હતો કે કંઈ ખોટું બનવાનું છે. અને એ જ થયું. એક રાત્રે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું, ત્યારે દૂરથી ઘોડાઓના ડાબલાના અવાજ સંભળાયા. શરૂઆતમાં કોઈએ ધ્યાન આપ્યું નહીં. પરંતુ થોડા સમયમાં ગઢના બારણા પર જોરદાર હુમલો થયો. દુશ્મન સેનાપતિ પોતાની સેનાની સાથે આવી પહોંચ્યો હતો. તેની યોજના સફળ થઈ હતી. ગઢ હવે નબળો હતો અને આ જ સમય તેને યોગ્ય લાગ્યું. ગઢમાં અફરાતફરી મચી ગઈ. સ્ત્રીઓ અને બાળકો ડરી ગયા. કોઈને સમજાતું નહોતું કે શું કરવું. પરંતુ આ ભયના માહોલમાં એક જ વ્યક્તિ હતી જે શાંત હતી, તે કેસરીબાઈ. તેણે તરત જ પરિસ્થિતિને સમજી લીધી. તેની આંખોમાં હવે ડર નહોતો, પરંતુ એક આગ હતી. તેણે બધી સ્ત્રીઓને એકઠી કરી અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે તેઓ પોતાના ગઢ અને આબરૂની રક્ષા કરે. દુશ્મન સેનાપતિએ સંદેશ મોકલાવ્યો કે જો કેસરીબાઈ પોતે સમર્પણ કરી દે તો ગઢને નુકસાન નહીં પહોંચાડવામાં આવે. આ સંદેશ સાંભળીને બધાના ચહેરા પર ભય છવાઈ ગયો. પરંતુ કેસરીબાઈના ચહેરા પર માત્ર ક્રોધ દેખાયો. તેણે દ્રઢ અવાજમાં કહ્યું કે રાજપૂતાણી ક્યારેય પોતાના માન માટે ઝૂકતી નથી. ભલે તેને તેના માટે પ્રાણ આપવો પડે. આ શબ્દો સાંભળીને ગઢમાં હાજર દરેક સ્ત્રીના દિલમાં હિંમત આવી. કેસરીબાઈએ તલવાર હાથમાં લીધી અને બારણા તરફ આગળ વધી. તેના દરેક પગલામાં આત્મવિશ્વાસ હતો. જાણે તે માત્ર પોતાને માટે નહીં, પરંતુ સમગ્ર ગૌરવ માટે લડી રહી હોય. બારણા બહાર દુશ્મન ઊભો હતો. તેની આંખોમાં લાલચ અને વિજયનો અહંકાર હતો. પરંતુ તેને ખબર નહોતી કે તે કઈ શક્તિ સામે ઊભો છે. કેસરીબાઈ બારણા પર પહોંચી અને દૂરથી દ્રઢ અવાજમાં કહ્યું કે આ ગઢની આબરૂ માટે તેઓ અંતિમ શ્વાસ સુધી લડશે. દરબારગઢના મજબૂત બારણાની સામે ઊભેલી કેસરીબાઈ હવે માત્ર એક રાજપૂતાણી નહોતી, પરંતુ આખા ગઢની આબરૂનું પ્રતીક બની ગઈ હતી. તેની આંખોમાં જે અગ્નિ પ્રગટતો હતો, તે કોઈ સામાન્ય ક્રોધ નહોતો, પરંતુ સ્વાભિમાનને બચાવવાનો અડગ સંકલ્પ હતો. ગઢની અંદર ઊભેલી દરેક સ્ત્રી તેના તરફ જોઈ રહી હતી અને તેની હિંમતમાંથી પોતાની શક્તિ એકઠી કરી રહી હતી. બહાર દુશ્મન સેનાપતિ પોતાની સેનાની સાથે ગર્વથી ઊભો હતો. તેને લાગતું હતું કે આ ગઢ આજે તેના હાથમાં આવી જ જશે. પરંતુ તેને ખબર નહોતી કે સામે એક એવી શક્તિ ઊભી છે જેને તોડી શકવી સરળ નહોતી. કેસરીબાઈ બારણા બંધ કરાવ્યા અને ગઢની અંદર બધાને સંબોધન કર્યું. તેના શબ્દોમાં એક અદ્ભુત સ્થિરતા હતી. તેણે કહ્યું કે આજનો દિવસ તેમની પરીક્ષા છે. આજે જો તેઓ ડરી જશે તો આ ગઢની આબરૂ સદાકાળ માટે ખોવાઈ જશે. પરંતુ જો તેઓ હિંમત રાખશે તો ભલે પ્રાણ જાય પણ ગૌરવ અમર રહેશે. આ શબ્દો સાંભળતા જ ત્યાં હાજર દરેક સ્ત્રીના દિલમાં એક નવી શક્તિ જાગી. જે થોડા સમય પહેલા ડરથી કાંપતી હતી, હવે તે લડવા માટે તૈયાર થઈ ગઈ. કોઈ લાકડી લીધી, કોઈએ રસોડાના સાધનો અને કેટલીકે તો તલવાર પણ હાથમાં લીધી. આ દ્રશ્ય એક અનોખી એકતા અને હિંમતનું પ્રતિબિંબ હતું. બહારથી દુશ્મનનો હુમલો વધુ જોરદાર બનતો ગયો. બારણા પર પ્રહારો થતા હતા, દિવાલો ધ્રુજી રહી હતી. પરંતુ અંદર ઊભેલી સ્ત્રીઓના મનોબળમાં કોઈ ઘટાડો નહોતું. કેસરીબાઈ બારણાની સામે તલવાર લઈને ઊભી રહી. તે જાણતી હતી કે આ લડાઈ લાંબી નહીં ચાલે. કારણ કે સંખ્યામાં તેઓ ઓછા હતા. પરંતુ તેના માટે જીતનો અર્થ જીવવું નહોતો, પરંતુ આબરૂ બચાવવી હતી. અને આ વિચાર જ તેને અડગ બનાવી રહ્યો હતો. થોડા સમય પછી બારણાનો એક ભાગ તૂટી પડ્યો અને દુશ્મન સૈનિકો અંદર ઘૂસવા લાગ્યા. આ સાથે જ ગઢની અંદર યુદ્ધ શરૂ થઈ ગયું. શીશો, તલવારના ટકરાવાના અવાજ અને દોડધામ વચ્ચે
એક ભયાનક દ્રશ્ય સર્જાયું. પરંતુ આ ભયમાં પણ કેસરીબાઈ શાંત રહી. તેણે આગળ વધી પ્રથમ સૈનિક પર તલવારથી પ્રહાર કર્યો. તેના હાથમાં એટલી ઝડપ અને ચોકસાઈ હતી કે સામેનો સૈનિક તરત જ ધરાશયી થઈ ગયો. આ જોઈને અન્ય સ્ત્રીઓ પણ હિંમત કરીને લડવા લાગી. ગઢની અંદર હવે દરેક ખૂણે સંઘર્ષ ચાલી રહ્યો હતો. દુશ્મન સેનાપતિએ આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય અનુભવ્યું. તેને લાગ્યું નહોતું કે સ્ત્રીઓ આટલી બહાદુરીથી લડી શકે. પરંતુ તેની અંદરની લાલચ અને અહંકાર હજુ પણ જીવંત હતું. તેણે પોતાના સૈનિકોને વધુ જોરથી હુમલો કરવાનો આદેશ આપ્યો. ગઢની અંદર સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો. ધીમે ધીમે સ્ત્રીઓ થાકી રહી હતી. કેટલાક ઘાયલ થઈ ગયા હતા. પરંતુ કોઈએ હાર માનવાની નહોતી. આ દરમિયાન કેસરીબાઈને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ કે આ યુદ્ધ લાંબુ નહીં ચાલે, અને જો દુશ્મન વધુ અંદર ઘૂસી જશે તો આ ગઢની આબરૂ જોખમમાં આવી જશે. તેણે તરત જ નિર્ણય લીધો કે હવે અંતિમ પગલું લેવાનો સમય આવી ગયો છે. તેણે નજીકની સ્ત્રીઓને એકઠી કરી અને તેમને એક ગુપ્ત જગ્યાએ લઈ ગઈ. ત્યાં એક મોટો અગ્નિકુંડ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને કેટલીક સ્ત્રીઓના ચહેરા પર ભય દેખાયો. પરંતુ કેસરીબાઈના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેણે ધીમે પણ દ્રઢ અવાજમાં કહ્યું કે રાજપૂતાણી માટે આબરૂ જીવનથી મોટી છે. જો જીવતા રહીને અપમાન સહન કરવું પડે તો તે મૃત્યુ કરતાં પણ ખરાબ છે. તેના શબ્દોમાં કંઈ ડર નહોતો, માત્ર એક અડગ સત્ય હતું. તેણે સૌને સમજાવ્યું કે જો સમય આવી જાય તો તેઓએ પોતાના માન માટે બલિદાન આપવું પડશે. આ સાંભળીને સ્ત્રીઓની આંખોમાં આંસુ આવ્યા. પરંતુ સાથે સાથે એક ગર્વ પણ હતો કે તેઓ એક એવી રાજપૂતાણી સાથે ઊભી છે જે તેમને સાચો માર્ગ બતાવી રહી છે. બહાર યુદ્ધ વધુ ભયંકર બની રહ્યું હતું. દુશ્મન હવે ગઢના મોટા ભાગમાં ઘૂસી ગયા હતા. સૈનિકો ચારે તરફ ફેલાઈ રહ્યા હતા અને સેનાપતિ પોતે અંદર પ્રવેશ કરવાની તૈયારીમાં હતો. કેસરીબાઈ ફરી એકવાર બારણા તરફ ગઈ. તેના હાથમાં તલવાર હતી અને દિલમાં અંતિમ સંકલ્પ. તે જાણતી હતી કે હવે થોડા જ પળોમાં બધું બદલાઈ જશે. પરંતુ તે એક ક્ષણ માટે પણ ડરી નહીં. તે ફરીથી દુશ્મન સામે લડવા લાગી. તેના દરેક પ્રહારમાં એક ક્રોધ અને એક સંદેશ હતો કે આ ગઢની આબરૂ કોઈ પણ કિંમતે બચાવવી છે. પરંતુ સંખ્યાબળ સામે એકલી હિંમત કેટલો સમય ટકી શકે? ધીમે ધીમે દુશ્મન આગળ વધતો ગયો અને હવે ગઢના અંતિમ ભાગ સુધી પહોંચી ગયો. દુશ્મન સેનાપતિ આગળ વધ્યો અને કેસરીબાઈ સામે આવીને ઊભો રહ્યો. તેના ચહેરા પર અહંકાર હતો. તેણે કહ્યું કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે અને કેસરીબાઈએ સમર્પણ કરી દેવું જોઈએ. પરંતુ કેસરીબાઈએ તેની આંખોમાં આંખ નાખીને જોયું અને શાંત અવાજમાં કહ્યું કે રાજપૂતાણી ક્યારેય ઝૂકે નહીં. આ શબ્દો સાથે તેણે અંતિમ પ્રહાર કર્યો, જે સીધો સેનાપતિ તરફ ગયો. પરંતુ સૈનિકોએ તેને રોકી લીધો. દરબારગઢની અંદર હવે અંતિમ ક્ષણો ચાલી રહી હતી. ચારે તરફ યુદ્ધના અવાજો ગૂંજી રહ્યા હતા. તલવારોના અથડામણ અને શીશોના સ્વર વચ્ચે એક ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. પરંતુ આ બધાની વચ્ચે કેસરીબાઈના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. જાણે તે પોતાનો નિર્ણય પહેલાથી જ લઈ ચૂકી હોય. તેના માટે હવે જીત કે હારનો પ્રશ્ન નહોતો, પરંતુ માત્ર એક જ ધ્યેય હતું, આબરૂની રક્ષા. દુશ્મન સેનાપતિ હવે ગઢના અંદરના ભાગ સુધી પહોંચી ગયો હતો. તેની આંખોમાં વિજયનો અહંકાર સ્પષ્ટ હતો. તેણે ફરી એકવાર કહ્યું કે હવે કોઈ રસ્તો નથી, સમર્પણ કરી દેવું જ યોગ્ય છે. પરંતુ કેસરીબાઈએ શાંત પરંતુ દ્રઢ અવાજમાં જવાબ આપ્યો કે આ રાજપૂતાણી માટે જીવવું મહત્વનું નથી, ગૌરવ મહત્વનું છે, અને આ ગૌરવ માટે તે અંતિમ શ્વાસ સુધી લડશે. તે પળે કેસરીબાઈ આસપાસ ઊભેલી સ્ત્રીઓ તરફ નજર કરી. દરેકની આંખોમાં ડર અને ગર્વ બંને દેખાતા હતા. તેણે તેમને એક સંકેત આપ્યો અને ધીમે ધીમે બધા જ સ્ત્રીઓ તે અગ્નિકુંડ તરફ આગળ વધવા લાગી, જે થોડા સમય પહેલા જ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ દ્રશ્ય જોઈને આ દુશ્મન સૈનિકો પણ થાંભી ગયા. તેમને સમજાતું નહોતું કે શું થવા જઈ રહ્યું છે. આ કેસરીબાઈ અગ્નિકુંડની સામે ઊભી રહી. તેની આંખોમાં બી કોઈ ભય નહોતું. માત્ર એક તેજ અને સંતોષ હતો. તેણે અંતિમ વખત આકાશ તરફ જોયું અને મનમાં પ્રાર્થના કરી કે તેની આ બલિદાનથી ગઢની આબરૂ હંમેશા માટે સુરક્ષિત રહે. પછી તેણે ઊંચા અવાજમાં કહ્યું કે રાજપૂતાણી માટે તેની આબરૂ જ તેની ઓળખ છે અને તે ઓળખ કોઈ પણ કિંમતે ગુમાવી શકાય નહીં. આ શબ્દો સાથે જ તેણે નિર્ભયતાથી અગ્નિમાં ઝંપલાવ્યું. તેની પાછળ અન્ય સ્ત્રીઓએ પણ એ જ માર્ગ પસંદ કર્યો. આખું વાતાવરણ એક જ ક્ષણે અગ્નિ અને સંકલ્પથી ભરાઈ ગયું. આ દ્રશ્ય એટલું પ્રભાવી હતું કે આ દુશ્મન સેનાપતિના ચહેરા પરનો અહંકાર તૂટી ગયો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કોઈ પોતાની આબરૂ માટે આટલું મોટું બલિદાન આપી શકે. થોડા સમય પછી બધું શાંત થઈ ગયું. અગ્નિ ધીમે ધીમે શાંત થયું. પરંતુ એ અગ્નિમાં માત્ર શરીરો જ નહીં, એક સંદેશ પણ અમર થઈ ગયો કે સ્વાભિમાન અને આબરૂ માટે જીવવું અને મરવું જ સાચી વીરતા છે. કેટલાક દિવસો પછી વિરાટસિંહ યુદ્ધ જીતીને ગઢમાં પાછા ફર્યા. પરંતુ જ્યારે તેમને આ ઘટના વિશે ખબર પડી ત્યારે તેઓ નિર્વાક થઈ ગયા. તેમની આંખોમાં આંસુ હતા. પરંતુ સાથે સાથે ગર્વ પણ હતો કે તેમની પત્નીએ રાજપૂતાણી હોવાનો સાચો અર્થ સાબિત કર્યો. આ ઘટના પછી ગઢ માત્ર એક ઇમારત રહ્યો નહીં, પરંતુ એક સ્મૃતિ બની ગયું. લોકો આજે પણ કેસરીબાઈના બલિદાનને યાદ કરે છે અને તેના શૌર્યને નમન કરે છે. આ કથા પેઢી દર પેઢી કહેવામાં આવે છે, જેથી લોકો ક્યારેય ભૂલી ન જાય કે આબરૂ અને સ્વાભિમાન માટે આપેલું બલિદાન ક્યારેય વ્યર્થ નથી જતું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી ઐતિહાસિક પ્રેરણા અને લોકકથાઓના આધાર પર રચાયેલ કલ્પિત વર્ણન છે. તેમાં દર્શાવેલ પાત્રો, ઘટનાઓ અને પ્રસંગોનો હેતુ માત્ર મનોરંજન, પ્રેરણા અને સંસ્કારાત્મક સંદેશ પહોંચાડવાનો છે. આને સંપૂર્ણ રીતે સત્ય ઘટના તરીકે માનવી નહીં. સ્ટોરીમાં દર્શાવેલ વીરતા, બલિદાન અને આબરૂ સંબંધિત વિચારો સમાજના પરંપરાગત મૂલ્યોને દર્શાવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ કે અંધ અનુસરણને પ્રોત્સાહન આપવાનો હેતુ નથી. દર્શકોને વિનંતી છે કે આ કથાને એક પ્રેરણાદાયક સ્ટોરી તરીકે માણે અને જીવનમાં સમજદારી, માનવતા અને સંવેદનાને પ્રાથમિકતા આપે. ફરી મળશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં.